ના 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 ભાઈ ના, આ વખતે સાતમા આઠમમાં આપણને ના ગણતા. નહીં, આ માન્યું આપણે ચેમ્પિયન રહ્યા, પણ આ ઇલીગલ ધંધા છે ને આપણે બંધ કરી દીધા છે. હું છે ને ઘરે બેસીને ગદર 2 જોવાનો છું. ટેલિગ્રામ પર લિંક આવી ગઈ છે મારી જોડે. હા, તારે આવું હોય તો આવી જા, નથી આવું તો ભાડમાં જા ભાઈ. હા ભાઈ, દાવ થઈ ગયું. શું થયું? મારી જોડે બ્રેકઅપ થઈ ગયું? મહેશ પુવા, હું જઉં છું ભાઈ. ના ભાઈ, લેવા જવાના હોય તો હું આવતો જ નથી. ખબર છે ને કે આખું અમદાવાદમાંથી લીધું તું ગઈ વખતે. એ દિવસ પછી છે ને મેં મારા સગા ફુવાઓને બ્લોક કરી દીધા છે. ભાઈ સિરિયસ મેટર છે. શું થયું? મહેશ પુવાનો ફોન આવ્યો તો. શું કહેતો? શું થયું લા? એ રડતા હતા. સ્મિત મહેશ પુવા, અરે યાર ફુવા ફોજો કેમ? પાલનપુર થી દોડતા દોડતા આવ્યો બેટા. તમે તો એસટી માં નતા આવવાના? અરે એસટી માં બેસી ગયો, પણ પેલાની સ્પીડ 40 ની છે તો હું ઉતરી ગયો. દોડતા દોડતા હું અમદાવાદ આવી ગયો. 80 ની સ્પીડ છે મારી. બસ તો હજી પાલડી પહોંચી હશે બેટા. સલામત સવારી એસટી અમારી. કેવી બસ છે? તમે સિરિયસ મેટર કહેતા હતા ફોન પર, શું છે? હા, પાછળ બિલ્ડિંગ દેખાય એ છે. આવી ગયું. એ પહેલા વિડીયોમાં આવી ગયું. અત્યારે શું થયું? રક્ષા થઈ ગયા? ક્યાંથી જાય 20 વર્ષ જીવશે હા. ભાઈ છે. તો શું થયું? થોડા પૈસાની જરૂર છે. કેટલા જોઈએ? 100 રૂપિયા, 150 રૂપિયા? 1 લાખ રૂપિયો 6 કલાકમાં 1 લાખ રૂપિયો ભેગો કરીને આપવાનો છે. જો ભેગા કરીને ના આપ્યા ને તો પાલનપુરનું ઘર વેચાઈ જશે. સ્વપ્નિલ અને દક્ષા રસ્તા પર આવી જશે. મારી પરિસ્થિતિ જો આ મારો ભત્રીજો છે. મારી પરિસ્થિતિ ખરાબ થઈ એટલે કેવો બેંકમાં ફોન કર્યો. હમણાં અડધા કલાકમાં લોન મળી જશે. કઈ બેંક ઓફ ઇન્ડિયામાં ફોન કર્યો બેટા? પપ્પાને ફોન કર્યો. ઘરની વાત છે, ઘરમાં નથી કરવાની. કઈક જુદું વિચારો. પલ 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 હર પલ. એક કામ કરીએ, શું? તાર પપ્પાની એફડી તોડાઈ દઈએ. હા, તોડી નાખો. कैसे कटेगा पल हर पल. એક કામ કરીએ, શું? તારો આઈફોન વેચી દઈએ. કઈક જુદું વિચારો. લાય બેગ છે ને? થેન્ક યુ. શું વિચાર્યું? અરે બોલો, શું વિચાર્યું? અડધો કલાક આમનો આમ જતો રહ્યો દીકરા. ફુવા પણ આટલા ઓછા ટાઈમમાં આટલા બધા પૈસા ઇમ્પોસિબલ. અરે યાર, કઈક તો કરવું પડશે ને દીકરા. પોસિબલ છે. શું? એક જ રસ્તો છે. બેટા 5.5 કલાકમાં જો પૈસા ભેગા ના થયા ને તો હું રસ્તા ઉપર જ આવી જવાનો છું. જુગાર. હા, એનાથી થઈ શકે. જુગાર એક રસ્તો છે જ્યાંથી પૈસા આવી જાય ઓછા જુગાર ટાઈમમાં. શું બોલે છે? પણ ફુવાની સામે માન મર્યાદા time તો મૂકો, જોઈએ. બધું ભૂલી ગયા. સાચું બોલે છે. હેલો, પ્રેક્ટિકલ થોટ છે. સર એક જ રસ્તો છે. એનાથી પૈસો ડબલ થઈ જાય. લેટ્સ ટાઈમ મોર મની. યસ, લેટ્સ ટાઈમ મોર મની. એક કામ કરીએ, પીટર ભાઈ ત્યાં જુગાર રમવા જઈએ. ઇંગ્લેન્ડ જવું પડશે ના, તો એલિસ બ્રિજ. એલિસ બ્રિજ. શું? ચલો. એક મિનિટ. જુગાર રમવા માટે જુગારી જેવું બનવું પડશે. ચલો. એવું? પીટરભાઈ, અરે હજુ એમની એન્ટ્રી નથી થઈ ફુવા. અને આ ટોપી કાઢો ને યાર. કેટલા મસ્ત શર્ટ પહેર્યા છે આપણે. સરસ છે. એ આખા પાલનપુરમાં મને આ ટોપીના લીધે ઓળખે છે. બધા જ ટોપીબાજ તરીકે ઓળખે છે મને. એ જો ટોપી બાદ જાય એવું કહેતા હશે ને બધા. કોમેડી કરે છે, આવા ટાઈમ પર કોમેડી કરે છે. 3 કલાક બાકી છે, ચલો રમવા જઈએ. 1 મિનિટ, જુગાર રમવા તો આવી ગયા, પણ જુગાર રમવા માટે પૈસા તો જોઈશે ને. આ શું છે? પૈસા ક્યાંથી લાવ્યો? મમ્મી મારો સેટ જોયો. સરસ. કેટલા છે? જુગાર રમવા જેટલા તો છે જ. ચલો બેટા, આ જગ્યા થોડી વિચિત્ર નથી લાગતી? પોલીસ આવી ગઈ તો? અરે પુવા, આ પીટર ભાઈ છે ને 6 વર્ષથી પોલીસમાં જ છે. હતો, પોલીસમાં હતો, હવે નથી. શું કહો લૂઝર્સ, આ ટોપીબાજ કોણ છે? હે, જો મને ઓળખી ગયો. સારા માણસ લાગે છે, પહેલી વાર મળ્યો છે. પૈસા આપવા પડશે. અરે રહેવા દો ને, રહેવા દો. પીટરભાઈ, અત્યારે 10 નીકળ્યા છે, થોડીક વારમાં બધા ખિસ્સા ખાલી થઈ જશે. નાઇસ ટુ મીટ યુ. મજા આવી? સહેજ ગરમ સ્વભાવના લાગે છે, વિરાટ કોહલી જેવા છે. ગેમ ચાલુ કરીએ.
ગેમનો રૂલ તો તમને ખબર જ છે. હા હા પૈસા રોકડા, હા લાયા કોઈ જ ઉધારી નહીં. હે કોઈનું ઉધાર નહીં રાખતા, આપી જ દેવાનું. હે ઉધારી કેમ રાખવાની? હા કોણ રમે છે? આરાધ્ય સ્મિત હું રમું છું. હું રમું છું ને. અરે હું રમું છું. ના, દીકા, હું રમું છું. એને અરે, એને કઈ રીતે આપણે એને પૈસા આપણે જ છે ને બોલાવ્યા છે? યાર. હા ગોબલિન, ભાઈ પૈસા નથી આપતો તો ગોળી કેમ વેસ્ટ કરે છે? વચ્ચેથી કાપી નાખો એને. ફોટો મોકલ. કોણ રમે છે? ફુવા તમે રમો કહેતા હતા ને ખેલાડી છો તમે. ના ના, હું તો ખલાસી છું. હે આ દીકો રમશે. એ રમ બેટા, રમ. હા. એક મિનિટ. સહેજ અમારા ઉપર બી છાંટી દો. આ શું છે પીટરભાઈ કે અશુભ કાર્ય કરીએ છીએ તો એની પહેલા શુભ કાર્ય કરી નાખીએ ને. બ્લાઇન્ડ. પહેલી ગેમ છે, ઓપનમાં રમીએ. ફુવા જીતવાના ચાન્સ વધારે છે. ઓપન. બાળકો. હા છે ને, સ્વપ્નિલ 16 વર્ષનો છે. તમારે કેટલા? અરે આપણાને બાળકો કે છે યાર. ત્રણ એકા. પેક. અરે હમણાં શું પીવાનું? હે પૈસા નાખો પીટરભાઈ. ફુવા પેક એટલે એમની ગેમ પતી ગઈ છે. પીટરભાઈ નો મોર ઇન ધ ગેમ એવું. હા, આમાં બોલવાનું ના હોય ફુવા યાર. ડરી ગયો. સમજી ગયો. ભાઈ આપણી ટીમમાં છે કે કોની ટીમમાં છે? ફુવા તમારે કેટલા પૈસા જોઈએ છે? 1 લાખ. કેટલો ટાઈમ બાકી છે? 3 કલાક. આ તો રમવા દો નહીં યાર. ચૂપચાપ બેસી રહો ભાઈ યાર. ચૂપ રહો. જુગારમાં બાવા થઈ ગયા ભાઈ. આમનું દેવું ઉતારવામાં આપણા ચડી ગયું. પીટરભાઈ તો આપણી ગેમ કરી નાખી. આ દુકાળમાં હતી મસ્ત જેવું કરી નાખ્યું યાર. ચલો નીકળીએ બીજું શું? ચલો. એક છેલ્લી બાજી રમી લો. શું ખબર નસીબ બદલાઈ જાય. હા રમી લઈએ. એ નહીં ફુવા નહીં. છેલ્લો દાવ રમી લઈએ. બે ચલો પીટરભાઈ, હું રમું છું. અરે ક્યાં બાત હે ફુવા, આ બંને તો લૂઝર્સ હતા જ. તમે ચેમ્પિયન દેખાવ. હા છું ચેમ્પિયન છું. ચલો
અહીંયા પડ્યો છે એ બધો જ મારો માલ હું દાવ પર લગાવું છું. તમે શું લગાવશો? કઈ નથી તમારી પાસે ફુવા, એ તમને બે પીટરભાઈ, બધા પૈસા તો તમે લઈ લીધા, મારી પાસે કશું જ નથી. મારી પાસે બસ આ બે ભૂલકાઓ છે. એ વિભીષણ, આ મહાભારત નહીં ચાલતી. યુધિષ્ઠિર, મહાભારત. યુધિષ્ઠિર તો કંસનો દીકરો હતો. કંસ કૃષ્ણનો મામો હતો. અરે પીટરભાઈ, તમે ક્યાં રામલીલામાં આ કૃષ્ણલીલા નાખો છો યાર? લીલા હતી. ચાણક્યનું હતું એ તો, ચાણક્યની લીલા હતી. લવકુશ હતા ને, લવકુશ એ મહાભારતના ભાઈઓ. છોટા ભીમ અને લવકુશ એ અરે બંને છોટા ભીમ તો બેટા મોટો હતો. અરે અરે ફુવા તમે છોટા હારી કે એટલે કઈ પણ એવું ના નહીં, કઈ જે હતી ને કઈની વાત. અરે ચૂપ! ફુવા, જુગારમાં તો બરબાદ થઈ ગયા ભાઈ. હિમાદ્રીનો સેટ ગયો ભાઈ. ગાડી, મારી આખી આખી ગાડી જતી રહી. ડેડ્સ ગિફ્ટ. હિમાદ્રીનો સેટ બી તો ગયો. તને સેટ અને ગાડીમાં ફરક જ નહીં લાગતો યાર? એક મિનિટ, જુગારનો આઈડિયા કોણ હતો? તારો. લેસ ટાઈમ મોર મની, લેસ ટાઈમ મોર મની. કોણ લઈ ગયું તું જુગાર રમવા? તું. આઈડિયા તો મારો હતો. પણ હું શું કહું યાર, પીટરભાઈની ઘરે જઈને માફી માંગી લઈએ. ભાઈ 6 લાખ રૂપિયા આપવાના છે આપણાને. 5 તમે પીટરભાઈ ગાડી છે, ગાડી આગળ લઈ લે. ભૂલકાઓ પકા. પીટરભાઈ તમારી માફી માંગે. પીટરભાઈ ગાડી આપી તો મારો અરે ગાડી લઈ લેવા દે યાર. પીટરભાઈ ભૂલ થઈ ગઈ અમારે. આજ પછી ક્યારે જુગાર નહીં રમી. અરે આજ પછી નહીં, 7 જન્મ ક્યારે નહીં. આજ પછી જુગાર નહીં રમીએ. શું એટલે બુવા શું? પંચતંત્રનો 8મો પાઠ. જુગાર રમવું એ ખોટી વસ્તુ છે. ક્યારે પણ કેટલું પણ દેવું થઈ જાય, ઉધારી થઈ જાય, ખરાબ સંજોગો આવી જાય, પણ ખોટા રસ્તે નહીં જવાનું એટલે નહીં જવાનું. પણ દેવું તો તમારું હતું ફુવા. અરે મારું હોય, કોઈનું પણ હોય, એના પપ્પાનું હોય કે તારા પપ્પાનું હોય, જુગાર નહીં રમવાનું એટલે નહીં રમવાનું. શું એનો મતલબ ગાડી અને સેટ બંને સેફ છે? શું કે પકા? પંકજ પીટરભાઈ તો પણ જુગારી હતો, હવે નથી. એટલે કે આ પકો છે અમારા શીતલ બીડીનો છોકરો, પાલનપુર વાળો. 2 અઠવાડિયા પહેલા મને જાણ થઈ કે પકો ભણવાના નામે અમદાવાદમાં જુગાર રમે છે. એટલે મેં એને ફોન કર્યો, મેં એને સુધારવાનું બેડું ઝડપ્યું. ત્યારે મને ખબર પડી શું કે પકો જેની સાથે જુગાર રમે છે એ 2 જણ કોણ છે? કોણ છે? બચી ગયો. સોરી પકા. મારા 2 ભૂલકાઓ, મારા લવકુશ છે. ત્યારે મને ખબર પડી કે હવે અમદાવાદ આવવું પડશે પંચતંત્રનો 8મો પાઠ ભણાવવા માટે. તો સમજ્યા? સમજી ગયા. તો ચલો. ક્યાં? ચલ પકા, તને દરિયો બતાવો. ચલ. પણ ભાઈ આ વખતે તો આપણે એમ બી નતા રમવાના. ભાઈ હવે જિંદગીમાં ક્યારે જુગાર નહીં રમીએ. પાણી મૂકો. મારી દાદીનો સેટ થતો હતો ભાઈ.
પણ પીટરભાઈ, તમે તો 6 વર્ષથી પોલીસમાં નતા. એ તો દીકા મજાક કરતો તો હું તો હોમગાર્ડમાં હતો.